શંકરસિંહજી વાઘેલા એ પણ અહીં પધાર્યા છે. આજે એને માટે આપણે બીજા મહાનુભાવો બધા પધાર્યા છે આપના આમંત્રણને માન આપીને, તો એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને સંતોના દર્શને જવું હોય તો માન, મોહ ને અભિમાન, માને મેલી દેવું જોઈએ, અભિમાન મેલી દેવું જોઈએ, મોહ મેલી દેવો જોઈએ. આ ત્રણ જો હોય અને નમન કરવા જાઓ તો તમને દર્શન ના થાય. દર્શન કરો તો આ ત્રણને તજી અને સંતોના ચરણોમાં જાઓ તો તમારો ઉદ્ધાર થઈ જાય. તો એવા પાવનકારી સંતો આપણે આંગણે આજે તીર્થ બનીને આવ્યા છે. અને શ્રદ્ધાનંદજી બાપુએ ખૂબ આપણે સહકાર આપ્યો અને સારા સારા મહંતો સંતો બધા પધાર્યા છે. નામી અનામી બધા એકી સાથે આવ્યા છે. બધાને હું હાથ જોડીને પ્રાર્થના અને નમસ્કારને વંદન કરું છું અને બધા સંતોને હું દંડવત પ્રણામ કરું છું કે આજે અમારા આમંત્રણને માન આપીને અમારું એક કથાને દીપાવ્યા છે. બીજું આજે ગામે ગામથી માણસો આવ્યા છે અને ગધેતર ગામની બધે જે દીકરીઓ પધાર્યા એ ખૂબ બહુ મોટો આનંદ થયો છે. દીકરીઓ બહેનો બધા આવ્યા છો, ગામે ગામથી બધા દર્શન કરવા આવ્યા છો, સાંભળવા આવ્યા છો કથા, એ મોટી વાત છે. અને આપણા કથામાં શાસ્ત્રીજી મનોજભાઈ શાસ્ત્રીજી આજે એટલા વિદ્વાન, એટલા સરળ અને એટલા બધા શીતળ, જેને આજે કથાનું રસપાન કરાવી રહ્યા છે. એ કથા આપ કાને દઈને આ 7 દી સાંભળજો કે કથાનું માતમ શું છે. જ્યાં શ્રીમદ ભાગવત કથા વંચાતી હોય ત્યાં એ આખું પરંગણું એક સિદ્ધ બની જાય છે. આજે ગધેથર આ વાડા કુટુંબનું નકરું એકનું નહીં, ગામ આખાનું, ગામના આખા ગામમાં કોઈ જીવ ભટકતો આત્મા આજે જ્યાં શ્રીમદ ભાગવત કથા વંચાય એ બધા મોક્ષને પામે છે.